ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીમાં પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે પતંગ ઉડાવવાની મજા માણી. ધાબા ઉપર ચઢીને પોતાના પરિવારના સભ્યો સાથે તેઓએ પતંગ ચગાવ્યા. આ પ્રસંગે તેમણે પતંગ ચગાવતી વખતે પશુ પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખવા માટે પતંગ રસિયાઓને અપીલ કરી છે. આ સાથે જ સૌને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પણ તેઓએ પાઠવી. આજે ઉદારતાનો તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે મકર સંક્રાંતિની સૌને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આજે ગાયોને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગવીરોએ રાખવી જોઈએ. ભાવનગરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં સાંસદ અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. મંત્રી નીમુબેન બાંભણિયાએ પરિવાર અને કાર્યકરો સાથે પતંગ ઉત્સવ માણ્યો. નીમુબેન બાંભણિયાએ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. મકર સંક્રાંતિમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વ હોય છે. લોકો પશુઓને ઘાસચારો ખવડાવીને આ પર્વની ઉજવણી કરે છે. ત્યારે મંત્રી નીમુબેન બાંભણિયા પણ વહેલી સવારે ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને ગાયોને નિરણ ખવડાવીને દિવસની શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પતંગ ચગાવ્યા. ઉત્તરાયણ નિમિત્તે સાવરકુંડલામાં મહેશ કસવાલાએ એક દેશ એક ચૂંટણીના સ્લોગન સાથેના પતંગો ચગાવ્યા હતા અને શહેરમાં વિતરણ પણ કર્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે અને આ એક અનોખા સંદેશની સાથે પતંગ ઉત્સવ તેઓએ મનાવ્યો. સાથે જ અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ પણ પતંગ ઉડાવીને એક દેશ એક ચૂંટણીનો સંદેશો પાઠવ્યો. ઉત્તરાયણની શુભકામનાઓની સાથે ઉત્તરાયણ પછીના વર્ષની અંદર દુનિયાની અંદર ભારતનો પતંગ ચગતો રહે, આકાશની નવી ઊંચાઈએ ભારત સર કરે, ભારતની અંદર ભાજપનો પતંગ ચગતો રહે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશ છે એ ગતિશીલ જે પ્રકારે વિકાસ કરી રહ્યું છે, વિકાસની આકાશની ચરમસીમાએ પહોંચે એવી શુભકામનાઓ. આજે તો પહેલા તો ઉત્તરાયણના પર્વના પ્રસંગે અમરેલીની જનતા તેમજ ગુજરાત અને ભારતની જનતાને શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે જેમ અમારા મહેશભાઈ અને અહીંયા જે ભાઈચારો બતાવ્યો કુંડલાની જનતાએ, એવી જ રીતે આખા દેશની અંદર આજ ભાઈચારાથી આજ પતંગનો ઉત્સવ અને પતંગ સગાવી રહ્યા છે. અમદાવાદના મણિનગરમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. કોંગ્રેસ નેતાએ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ઉજવણીમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.